ઓલપાડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન અમને બાતમી મળી કે એક અલ્તાફ નામનો માણસ ડુપ્લિકેટ નોટો લઈને વિસ્તારમાં તથા માર્કેટમાં નોટો વટાવવા માટે ફરી રહ્યો છે. જે બાતમી આધારે મહિલા પીએસઆઈ શ્રી એસ.એન. ચૌધરી તથા મહિલા ટીમ જે સી ટીમ સાથે તરીકે પણ કામ કરે છે, આ ટીમને બોલાવી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, રેડનું આયોજન કરવામાં આવેલ અને આ તમામને રેડ માટે મોકલી આપવામાં આવેલ. પીએસઆઈ શ્રી એસ.એન. ચૌધરીની રાહબરીમાં તમામ મહિલા પોલીસે આયોજનબદ્ધ રીતે રેડમાં પહોંચેલ અને રેડમાં આ અલ્તાફ હુસેનને કોર્ડન કરીને પકડી પાડેલ તથા અલ્તાફ હુસેન પાસેથી રૂપિયા 100ના દરની ડુપ્લિકેટ નોટો કુલ 97 તથા જે તેણે માર્કેટમાં નોટો વટાવીને જે બીજા રોકડા રૂપિયા કરેલા તે રૂપિયા 1120 રૂપિયા તથા એક મોબાઈલ ફોન અને એક કાળી બેગ, આ તમામ મુદ્દામાલ પીએસઆઈ શ્રી એસ.એન. ચૌધરી કબજે કરેલ છે અને એક સફળ રેડનું આયોજન કરેલ છે અને સમગ્ર કામગીરી ઓલપાડ પોલીસની મહિલા ટીમે કરેલ છે. આરોપી અલ્તાફ અહેમદ દિવાન જે મૂળ જામનગરનો રહેવાસી છે અને છેલ્લા 6 મહિનાથી ઓલપાડ ખાતે રહેવા આવેલ છે. તે હાલ ટેલરિંગનું કામ કરી રહ્યો છે અને પોતે નોટો છાપી અને નોટોને જે છે માર્કેટમાં વટાવી રહેતો હતો અને આગળની તપાસ દરમિયાન આ નોટો કોની પાસેથી લાવ્યો છે, કેટલા સમયથી લાવ્યો છે, કોને આપી રહ્યો છે, આ સિવાય આના કોઈ સહારોપીઓ છે કે કેમ અને કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ, તે તપાસના ભાગરૂપે આગળનું ઇન્વેસ્ટિગેશનમાં માહિતી મળી શકે.